નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીમાં જે ઘટના બની હતી 2020ના વર્ષમાં કોમવાદી હુલ્લડો થયા હતા, એનો કેસ હમણાં ચાલી રહ્યો છે. આ કેસ દરમિયાન જેમને હજુ સુધી બેલ નથી મળ્યા, ઉમર ખાલિદ, સરજીલ ઇમામ, મિરાન હૈદર, ગુલ્ફીશા ખાતિમા, મોહમ્મદ સલીમ ખાન, શાબાદ અહેમદ અને શિફાર ઉર રહેમાન. સરકાર તરફથી એટલે કે પોલીસ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ દલીલ કરી, એ બહુ ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. એમનું એમ કહેવું છે કે હમણાંના દિલ્હીમાં બ્લાસ્ટ થયા એમાં પણ જોવા મળ્યું છે કે ભણેલા ત્રાસવાદીઓ વધુ ખતરનાક હોય છે. અભણ ત્રાસવાદીઓ કરતા આજે ભણેલા ત્રાસવાદીઓ વધારે ખતરનાક હોય છે. આજે દિલ્હીના કોમવાદી હુલ્લડો થયા એ માટે જેમની ધરપકડ બધા મેં તમને નામ વાંચ્યા થઈ છે, એ લોકો બધા કોઈ એન્જિનિયરિંગનું ભણી રહ્યા હતા, કોઈ ડોક્ટર હતા, પોસ્ટ ગ્રેજ્યુએશનનો. સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ દલીલો ચાલી રહી હતી જામીન માટેની, ત્યારે આ લોકોની બચાવ પક્ષની દલીલ એ હતી કે 5 વર્ષ થઈ ગયા, હજુ કેસ ચાલતો નથી, એટલે અમને જામીન આપવામાં આવે. પોલીસ તરફથી જે દલીલ કરવામાં આવી, એડિશનલ સોલિસિટરે એમણે એમ કહ્યું કે આપણે વારંવાર જોઈએ છે, ઓસામા બિન લાદેનથી માંડીને બધા બીજા જે ટોચના આતંકવાદીઓ, હાફિઝ સઈદ, એ મોટે ભાગના ડબલ ગ્રેજ્યુએટ છે. બધા ભણેલા આતંકવાદીઓ સામાન્ય ત્રાસવાદીઓ કરતા વધુ ખતરનાક છે. એ ફક્ત હકીકત પુરવાર કરવાની જરૂર નથી, એ પુરવાર થઈ ચૂકી છે ઓલરેડી. અને સુપ્રીમ કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમે આને જામીન તો નહીં જ આપો, જામીન આપશો તો આ લોકો ફરીથી એમનું જે બેફામ વક્તવ્ય આપતા હતા, એમાંના એક આવા જે મોહમ્મદ સલીમ ખાન કે કોઈ તો એવી સરજીલે એવો વિડીયો બહાર આવ્યો છે કે આપણે કોર્ટને નાની યાદ કરાવી દેશો. આ સરજીલ બોલ્યો હતો. હવે આટલી હદે જાય છે. અને બીજા એક જણે એમ કહ્યું હતું કે આપણું જે પૂર્વનો હિસ્સો છે દેશનો, ચિકન નેક જેને કહે છે, એને અમે મસળી નાખીશું. એટલે આખો દેશને તોડવાની વાત કરતા હતા. આવી વ્યક્તિઓને સુપ્રીમ કોર્ટ પણ બેલ ના આપે એવી ઘણાની ઈચ્છા છે.